તો આપણે જે જગ્યાએ સ્વદેશી મેળો છે એ જગ્યાએ આવી ગયા, તમે જોઈ શકો છો. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી થરાદ નગરપાલિકા દ્વારા છે. આપણે જઈએ હવે અંદરની બાજુની અંદર, અને બની શકશે તો આ વિડીયોની અંદર આપણે બધાના રિવ્યૂ લેશું, અથવા તો બીજા વિડીયોની અંદર રિવ્યૂ લેશું. કલેક્ટર સાહેબ આવી ગયા છે અને એમના દ્વારા શુભારંભ કરવામાં આવશે. શિવનગર થરાદના શુભ કાર્પેટા આ જાતે બનાવવાનો. જીઆઈ ટેગ મળે છે. જીઆઈ ટેગ આપણે મળે હા જોવા મળે ઓનલાઈન ઓર્ડર મળે. જયપુર બહાર ના મળે, બધે ફોરેન બહાર ના મળે. જયપુર, પાણીપત બધું, એટલે જેટલું આપણે લેવા અમારી જોડે કંપની છે એક્સપોર્ટની, ચૌધરી એક્સપોર્ટ છે, રાજસ્થાન વુલન ફેક્ટરી, જેટલા આપણે છે સાહેબ જોડે જેટલા લેવા ને એટલે એ લોકો કે તમારી શક્તિ. ધારો કે અમારા અત્યારે દર સાલે 50 પીસ બનાવો તો 50 મળી જાય, 100 લેવા તો મળી જાય. આ વુલન નો બને સાહેબ, દેખો એવો. અને બનાવ્યા પછી સાહેબ 50 વર્ષ ના તૂટ્યો, 50 વર્ષ ટકે. આની કિંમત ફૂટના અત્યારે 1500 રૂપિયા હિસાર ફૂટ ઉપર છે. જે સાઈઝ હોય મોટી આ હશે આપણે 28000 અલગ અલગ બે બાજુ. અને મોટી સાઈઝ આમે પડી બનાવેલી, જે સાઈઝ હોય ને એ સાઈઝ બનાવવાનો. એમના કલર ડિઝાઇન આપને નક્કી, આપને જો કંપની કરે તો કંપની ડિઝાઇન સાઈઝ ઉપર. આ બધું ફોરેન માલ જાય સાહેબ વધારે. આ બધું ચલો મજા ઘરે બનાવો છો? હા, ટોટલ ઘરે બનાવીશ. પછી ક્યાં વેચો છો? હા, પિસ્તોલમાં. તમારી પોતાની દુકાન છે? પોતાની દુકાન નથી, ઘરે જ. બધો હેન્ડવર્ક છે, મારી જાતે જ બનાવું છું. કેટલું થાય વેચાણ મહિને? વેચાણ તો થાય છે સાહેબ, કોઈ 1000, 2000, 3000 નું આવે. ગાયો પણ એના ખાય ને, શાકમાં કે કિંમત આપો છો? ચેન વાળી 70 રૂપિયા, ડબલ ચેન વાળી ના 70 રૂપિયા. હા, અને આ 20 રૂપિયા. ચેન વાળી અને આ 5-6 રૂપિયા. આ શાકમાં આમ ખરા કરી આવતા. હા, તો ગામમાં કોઈ પૂછતું કે જો ઈ ખરા દે પૂછવું જ ન પડે. એવું હોટેલ માં થઈ ગયું. વર્ષો પેલી ખેલી હતી, ત્યારે ખેલી જ કરતી લઈને આવતા. હવે પાછું લાવવાનું. હા, એટલે હું જ કહું છું ને. all are natural. All natural. These are the hybrid days. These are the
So without this, we cannot achieve any shape. So we have 3 images now. We can achieve 4 or 3 different shapes. So timeline is what? I'm gonna search it. Okay. So this is also made ladder. This is second particle. And this is actually what we use. સાહેબ આપણે જે વસ્તુ બનાવે હવે બહારથી કલર કરવાના મતલબ કેમિકલ કલર મોટી જગ્યાએ જો જાય ને તો આપણે ફેલ થઈ જાય લેબોરેટરી અમને બોલાવે તમારી કલર સેન્ટર મુંબઈ તો એ લોકો સાડીઓ બધી જોઈ હતી પણ કલર માટે પ્રોબ્લેમ થઈ તો એ લોકો પછી એક ફ્લિપકાર્ટ ફાઉન્ડેશન છે એમાંથી સ્પોન્સર કરીને એમને ડ્રાઇવિંગ માટે મોકલે હવે આપણી જે વસ્તુ હજી બધી બનશે ચાર્જ ડ્રેસ ને બધા બધા આનો કલર બધો નેચરલ કલર જ કરશે हमारे जितने भी लोकल आर्टिजन्स है यू हैव टू ट्रेन ऑल दीस पीपल 100%. Sure. so because there is a huge demand For natural. on these items And it has come to the people. કેમ છો બધે હાથે બનાવ્યો બધે હેન્ડીક્રાફ્ટ કોઈ સંસ્થામાંથી મસાલી અને ઉત્પાદન પણ ન્યાય ખરાબ કેટલું પડી છે ડિઝાઇન ટ્રેનિંગ પછી મેળામાં ક્યાં ગયા મેળા હોય અમદાવાદ ખાસ કરીને બધા લોકો મુલાકાત લે કંઈક ના કંઈક જો સાહેબ બાઇક છે કલા ટકી રહે આર્ટિઝન મિત્રો, ભાઈઓ બહેનો, થરાદ શહેરના અગ્રગણ્ય નાગરિકો, વડીલો, આપણે જોયું કે જુદા જુદા પ્રકારની કેટલી કલાઓ આપણને અહીંયા જોવા મળી છે. આ કલાને આપણે પણ સ્વીકારવી પડશે, અપનાવવી પડશે. એ સ્વીકારીશું, આપણા ધર્મમાં એને સ્થાન આપીશું તો આ બધા જે કલા છે એ જીવંત રહી શકશે. તમે જુઓ કે આપણને આપણા પૂર્વજોએ અમૂલ્ય આ એક આપણા વડીલો તરફથી આપણને મળેલો વારસો છે. આ વારસાને જીવંત રાખવો એ આપણા સૌની ફરજ છે. એટલે ફક્ત આપણે એમની આર્થિક બાબતોની ચિંતા નહીં કરીએ, આપણે પહેલી તો આપણને જે વારસો મળ્યો છે, આપણને જે કલા મળી છે એને આપણે જીવંત રાખવી છે. તો એના માટે થોડી થોડી આ બધી વસ્તુ આપણે જો સ્વીકારીશું, અપનાવીશું, એની વાતો કરીશું તો ચોક્કસ આ સંસ્કૃતિ ટકી રહેશે અને આ લોકો પણ ટકી રહેશે.